શું તમે પણ તમારા ડાયટ માટે સોલ્ટને ઝીરો કરી દીધું તેમ છતાં પણ ફેટ લોસમાં રિઝલ્ટ નથી મળી રહ્યું? એનું કારણ છે તમે ખોટી પેટર્નને ફોલો કરી રહ્યા છો. મારું નામ મેહુલ છે. મેં એક લાઇફસ્ટાઇલ એન્ડ ફિટનેસ કોચ છું અને 2026નો મારો ગોલ છે 4000 ફેમિલીઝને યોગ્ય ન્યુટ્રિશન અને લાઇફસ્ટાઇલ શીખવીને ટ્રાન્સફોર્મ કરવાનું. ઘણા લોકો એવું વિચારે છે કે વજન વધતું હોય તો સોલ્ટ બિલકુલ બંધ કરી દેવું જોઈએ. બટ ફ્રેન્ડ્સ, આપણું બોડી ઓનલી સોલ્ટથી નથી ચાલતું. આપણા બોડીને બેલેન્સ માત્રામાં સોડિયમ, પોટેશિયમ અને વોટર જોઈશે. પણ જ્યારે આપણે ઓનલી સોલ્ટ બંધ કરી દઈએ છીએ ત્યારે આપણું બોડી વોટરને સ્ટોર કરવાનું સ્ટાર્ટ કરશે અને વજન વધશે. સોલ્ટને ઝીરો કરવું એ સોલ્યુશન નથી, બટ યોગ્ય માત્રામાં લિમિટમાં સોલ્ટ આપવું એ એકચ્યુઅલી સોલ્યુશન છે. સો બોડીને યોગ્ય બેલેન્સ આપવું જરૂરી છે દોસ્તો. એના માટે દિવસમાં થોડું થોડું પાણી, પોટેશિયમ રીચ ફૂડ જેમ કે લીલા શાકભાજી, ફ્રૂટ્સ અને બેસ્ટ નારિયેળ પાણી. ફેટ લોસ કે વેટ લોસનો મતલબ કોઈ હાર્ડ રૂલ્સ નથી. આમ કરવા જશો તો કંટાળી જશો, બોર થઈ જશો. બટ બોડીને બેલેન્સ ફૂડ આપીને વેટ લોસ કરશો તો બોરિંગ નહીં લાગશે અને એન્જોયમેન્ટથી વેટ લોસ થશે. સો પ્રોપર વેટ લોસ અને ફેટ લોસની હેલ્ધી ટિપ્સ માટે કમેન્ટ કરો બેલેન્સ, અને હું તમને હાઇડ્રેશન એન્ડ વોટર બેલેન્સની પ્રોપર ગાઈડન્સ પ્રોવાઈડ કરીશ.